નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરાત્પર ગુરવે નમઃ. પરમ્પરાચાર્ય ગુરવે નમઃ. આપણા જીવનમાં જ્ઞાનની વૃદ્ધિ કરવા અને આચરણની નિર્મળતા કરવા આપણે ધર્મ વાર્તા કરીશું. શું પ્રયોજન છે? જ્ઞાનની વૃદ્ધિ કરવી. કયું જ્ઞાન? જે આપણને કલ્યાણના માર્ગે લઈ જાય એનું નામ જ્ઞાન. જ્ઞાનની વૃદ્ધિ કરવા અને આચરણની નિર્મળતા કરવા આપણે ધર્મ વાર્તા કરીએ છીએ. જે ભાઈઓ પાસે ન લીધી હોય તે ચોપડી લઈ લે. બધી ખલાસ છે તો નીચેથી લઈએ બીજી થોડી 5-6 જેટલી. નવા ભાઈઓ બહારથી આવ્યા ડ્રાઈવર હોય બબ્બે જણ સાથે બેસીને ચાલે એ રીતે 2 જણ સાથે બેસીને ચાલે. જીવન આધ્યાત્મિક જીવનનો વિકાસ કરવા માટે પ્રકીર્ણ મુદ્દાઓની વિચારણા કરી રહ્યા છીએ. એમાં જીવન વિજ્ઞાન ખંડના આધારે પૃષ્ઠ સંખ્યા 73 ઉપર આપણે આમ 5મો મુદ્દો એટલે નીચેથી 3જો મુદ્દો વિચારવાના છીએ. ચંદ્રકાંતભાઈ ગોસલિયા વાંચો જરા. અહીંયા આવીને વાંચવું પડશે. સદગુરુની ઓળખાણ. ઓમ. સદગુરુની ઓળખાણ, સદગુરુનો બોધ અને સદગુરુનું સાનિધ્ય આ બધા મુમુક્ષુના કલ્યાણ માટેના સર્વોત્તમ સાધનો છે એમ જ્ઞાની પુરુષોએ પોતાના અનુભવથી કહ્યું છે. ફરી. સદગુરુની ઓળખાણ, સદગુરુનો બોધ અને સદગુરુનું સાનિધ્ય આ બધા મુમુક્ષુના કલ્યાણ માટેના સર્વોત્તમ સાધનો છે એમ જ્ઞાની પુરુષોએ પોતાના
અનુભવથી કહ્યું છે. એટલે પુણ્યશાળી મુમુક્ષુની વાત છે કે જેને સમાગમ થયો છે. સમાગમ થાય પછી ઓળખાણ થાય, અથવા બીજી રીતે પણ થઈ શકે કે ઓળખાણ કરીને સમાગમ કરે. બંને રીત એક્સેપ્ટેડ છે, પણ કૃપાળુદેવ એમ કહે છે કે પહેલા શોધ કરો, પહેલા સમાગમ કરો. એમ વિચારે અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. અથવા 76માં કહ્યું તે પ્રમાણે કોઈ પણ પ્રકારે કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વચનમાં વિશ્વાસ રાખીને વર્તો જ, આ પછી મોક્ષ ન મળે તો મારી પાસે લે. ને એ જ 166ની બીજી કોલમ છે કે ત્રીજી કોલમ છે, બીજો મુદ્દો. તો પહેલા સદગુરુનો સમાગમ થાય. સદગુરુના સમાગમ પછી પણ ઓળખાણ થાય. તમે હીરાનો હાર લેવા ગયા ઝવેરીને ઘેર, અને ત્યાં હાર જોયો અને એણે કીધું કે ભાઈ આ 16 લાખનો છે, તો તમે કઈ એકદમ લઈ લેતા નથી. જો તમારો ઓળખીતો હોય તો એ તમને જાંગડ આપે, તમારે ડિપોઝિટ આપવી પડે. એનું ઇવેલ્યુએશન કરાવો છો, એનું ઇવેલ્યુએશન કરાવો. તમે કરી શકો તો બહુ સારું. અથવા એવી સંભાવના ન હોય તો તમારા કોઈ ઝવેરી મિત્રને સાથે લઈ લો છો ને કે ભાઈ આ 16 લાખનું કહે છે, તો ઇઝ ઇટ વર્થ ઇટ? તો આપણે એને ખરીદીએ, અને જો એમ લાગે કે આની તો 12 લાખ કિંમત છે તો આપણે કઈ ખરીદવો. એ પ્રમાણે સદગુરુની ઓળખાણ કરવી જોઈએ. એ આપણે આગળ વિચારી ગયા હતા. ઉપર તો બહુ મોટા સદગુરુની વાત છે, પણ આગળ ઉપર એટલે પાના 72માં પાના ઉપર ચોથા મુદ્દામાં સદગુરુના મુખ્ય લક્ષણ કયા છે. પહેલી લીટીમાં છેલ્લો શબ્દ, ચોથો મુદ્દો. 1 બોલો, પહેલો મુદ્દો, બીજો, 3, 4, 5 અને 6. આવા સત્પુરુષ મળે તો મહાન ભાગ્યનો ઉદય સમજવો. તો પહેલા એમની ઓળખાણ, પછી તો બોધ આપે પણ ખરા, ન પણ આપે એવો નિયમ નથી. સદગુરુના તો દર્શન કરવા જવાની આપણને અધિકાર છે, પણ આપણે જઈએ એટલે બોધ આપે એવો નિયમ નથી. સહજ સ્ફુરણા થાય, સહજ સ્ફુરણા થાય, આપણી પાત્રતા હોય, એવો યોગ હોય તો તેઓ બોધ આપે, નહીં તો બીજી 2 રીતે બોધ આપે છે. દર્શન એ પણ બોધ છે, પણ જો આપણી વધારે યોગ્યતા હોય તો દ્રષ્ટિપાત કરે છે. દ્રષ્ટિપાત દ્વારા પણ બોધ મળે. એથી વધારે મહાભાગ્યવાન હોય આશીર્વાદ અથવા ક્લોઝ આશીર્વાદ, સંસ્પર્શ, એ કઈ પહેલે દિવસે ન મળે. એ કઈ પહેલે દિવસે ન મળે પ્રભુ. बनत बनत बन जाए जाके पूर्ण कमाई, बनत बनत बन जाए
जाकी पूर्ण कमाई साधु की संगत पाई जाकी पूर्ण कमाई. રાજા મળે ને કરોડ રૂપિયા 5 કરોડનો 50 કરોડનો કોન્ટ્રાક્ટ મળે એ તો સામાન્ય વાત છે. આત્માથી સૌ પહેલી ઓળખાણ, બીજો બોધ અને ત્રીજું સાન્નિધ્ય. સાન્નિધ્ય માટે તો ઘણું અઘરું છે. સાન્નિધ્ય સામીપ્ય પણ કહે છે. ક્લોઝ એસોસિએશન, અંતેવાસીપણાની પ્રાપ્તિ. ત્રણસો દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય. વિવેકાનંદ ઘણી વાર ગયા પણ પહેલી વારે કંઈક કીધું નતું. માત્ર એટલું કીધું કે હું તારી વાટ જોતો હતો. એવો ઇતિહાસ મળે છે. પણ એમને આશીર્વાદ ક્યારે આપ્યા એવો ઇતિહાસ છે ભાઈ. આ કથાનો યોગ છે. જયારે એમ લાગ્યું કે હવે મારે જવાની તૈયારી છે, ત્યારે મારી જે કંઈ શક્તિ જે છે એ શક્તિ આત્માના કલ્યાણ માટે અને જગતના જીવોના કલ્યાણ માટે આ જીવ વાપરશે એવી જયારે એમના અંતરમાં ખાતરી થઈ 2, 3, 4, 5, 6 વર્ષના સમાગમથી અને ભક્તિ અને સમર્પણ ભાવથી, ત્યારે એમ કહેવાય છે કે એમણે પોતે શક્તિપાત દ્વારા વિવેકાનંદને ધન્ય કર્યા. એ જ રીતે શિવાજીએ, રામદાસે શિવાજીને કરેલા સ્વામી રામદાસ, અને એવી રીતે હેમચંદ્રાચાર્ય પણ કુમારપાળને કરેલા. એ પ્રમાણે કૃપાળુદેવે યથા પદવી લઘુરાજ સ્વામી કે સૌભાગભાઈને કરેલા. સાન્નિધ્ય, ખરેખરું સાન્નિધ્ય તો તમારી દુનિયામાં જેવી રીતે લગ્ન થાય પછી સાન્નિધ્ય પ્રાપ્ત થાય, એવી રીતે પરમાર્થની અંદર પણ સેમી દીક્ષા અથવા દીક્ષા લે ત્યારે સંપૂર્ણ સાન્નિધ્ય પ્રાપ્ત થાય. પણ પછી કેટલું બંધન, જેવું સતી સ્ત્રીનું પતિ સાથે હોય છે. અત્યારે તો એવું બહુ જૂનો જમાનો બદલાઈ ગયો છે. માતાઓએ ખોટું ન લગાડવું, ભાઈઓએ ખોટું ન લગાડવું. આપણું દાંપત્ય જીવન કેલ્ક્યુલેશન, સેલ્ફિશનેસ, બધાની વાત નથી. જેમ જેમ દિવસ વીતતા જાય છે એમ એનું વર્ણન આવે છે. બસો 7મી ગાથા છે શ્રી પ્રવચન શાહ. પેલા તૈયારી કરે છે એની આગળ 203માં પહેલી પ્રાર્થના કરે છે. મુજને ગ્રહો કહી પ્રણત થઈ અનુગૃહિત થાય ગણી વડે
વય રૂપ કુળ વિશિષ્ટ યોગી ગુણાઢ્યને મુનિ ઇષ્ટ જે. પેલા તો જાહેરમાં કહે છે, પછી એમની સમીપજીને કહે છે, હે પ્રભુ, આપ મને ગ્રહણ કરો, હું નિરાધાર છું, આ વિશ્વમાં મારું કોઈ પણ નથી, આપ મારા સ્વામી બનો, હું મારું જીવન તન મન સર્વસ્વ સમર્પણ કરું છું. કારણ કે ધન નથી, યથાજાત રૂપ ધર છે. પેલા પ્રાર્થના કરે છે ત્યારે તો એક જ કપડું છે, શું? પછી લાંબુ કહે છે, એ આપણે વાંચવું નથી, કારણ કે અત્યારે તો આપણે પ્રશ્ન સમજીએ, એક જ શબ્દ સમજી રહ્યા છે, સાનિધ્ય, એ શબ્દ સમજી રહ્યા છીએ. તો 207મી ગાથા છે. ગ્રહી પરમ ગુરુ દીધેલ લિંગ નમસ્કરણ કરી તે મને વ્રતને ક્રિયા સુણી થઈ ઉપસ્થિત થાય છે મુનિરાજએ. હવે પોતાનું જીવન સમર્પણ કરવા માટે જે તે આજ્ઞા એમણે આપી, જે નિયમ આપ્યા, જે પ્રમાણે લિંગ આદિ આપ્યું, તે લઈને હવે સાનિધ્ય ત્યાર પછી પ્રાપ્ત થાય છે સંપૂર્ણ. થોડું થોડું સાનિધ્ય ઘણાને પ્રાપ્ત થાય. શ્રાવક હોય 4 મહિના એમની સાથે રહેવા જાય, આહારદાન માટે જાય, એમની બીજી પ્રકારે સેવા કરે તો એને પણ લાભ મળે છે. પણ સાનિધ્ય વાત જુદી છે. સબસે આવ્યું ને, તનસે મનસે ધનસે અને સબસે. તનસે મનસે ધનસે સબસે ગુરુદેવ કી આન સ્વ આત્મ. કોક વિરલા કરી શકે છે. આનંદજી જેવા એમણે પરમાત્મા સાથે કર્યું એમ ઇતિહાસ માને છે. સાનિધ્ય. અત્યંત નિકટનો સહવાસ અને તે દ્વારા પ્રાપ્ત થતું અલૌકિક ભાવ વિશુદ્ધિ, તેમના દિવ્ય સ્પંદનો દ્વારા તેમની દિવ્ય અલૌકિક ચર્યા જોઈને એ ઉત્તમ મુનિ હોય તો અનેક પ્રકારના લાભ એને મળે. ઉત્તમ મુમુક્ષુ હોય તો એને પોતપોતાના પ્રમાણમાં લાભ મળે. તો આ 3 વસ્તુ પ્રાપ્ત કરવી. આ બધા મુમુક્ષુના કલ્યાણ માટેના સર્વોત્તમ સાધનો છે એમ જ્ઞાની પુરુષોએ પોતાના અનુભવથી કહ્યું છે. માટે એમણે 10 વર્ષે બાપુજી બાને છોડી દીધા અને ગુરુદેવનું શરણાગતપણું, શિષ્યત્વ, સેવકપણું, દાસત્વ ગ્રહણ કર્યું. એકત્રીસ વર્ષ સુધી, લગભગ 10 વર્ષથી 44 વર્ષે આચાર્યે કીધું કે ભાઈ, હે વત્સ, હવે તમે મહાન ધર્માત્મા છો. પછી પ્રાઇવેટમાં, બહારમાં ન કહે, તમે અમારા કરતા ઘણા મહાપુરુષ છો એવું અમે જાણીએ છીએ. માટે હવે તમો આચાર્ય પદને ગ્રહણ કરો અને તમને યોગ્ય લાગે તેવી રીતે ભારતભરમાં વિહાર કરી અનેક જીવોને દીક્ષા, શિક્ષા, નિયમ, વ્રત, ઉપદેશ, બોધ, આશીર્વાદ અને પ્રતિષ્ઠા, તીર્થયાત્રા અને તીર્થ ઉદ્ધારના કાર્ય કરી આત્માની નિર્વિકલ્પ સમાધિને વૃદ્ધિ કરો અને ભગવાનના શાસનની શોભા અને જગતના જીવોનો કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરો. ત્યારે એ તો ના કહેજે પહેલા તો કે મને તમારાથી દૂર ન કરો, મને તમારાથી દૂર થવું નથી, મને આચાર્ય પણ જોઈતું નથી, મને તો તમારા ચરણની. પણ પછી ઘણું સમજાવે છે કે અમારી આજ્ઞા છે, જાઓ. પછી બોલી શકતા નથી.
એવી ગુરુ શિષ્યની વાત ભક્ત ભગવાન જેવી છે, લોકોને માટે કાલ્પનિક છે. જ્યાં પ્રેમતા નેમ નહીં. દુનિયાના લોકો માટે આ બધી કલ્પના છે. હા, ભગવાન સાથે વાતો કરે છે ભક્ત, એમ ગુરુ સાથે પણ વાતો કરે છે. એવો પ્રત્યક્ષ હોય તો પણ વાતો કરે છે, દૂર ક્ષેત્રમાં હોય તો પણ વાતો કરે છે. પ્રેમનો એવો તાંતણો છે. લોકકથા ન્યાય અનુસાર અહીંયા આગળ ધ્યાન કર્યું અને પોતાને કઈ તકલીફ હતી તો સિમંદર સ્વામી પાસે જવાનો યોગ બન્યો. એ પરમ ગુરુ છે. સિમંદર સ્વામી કોણ છે? સર્વ ગુરુઓના ગુરુ તે ગણધર, અને એ ગણધરોના ગુરુ તે તીર્થંકર પરમાત્મા, તે પરમ ગુરુ છે. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે એને દ્વાર રે, અલખ પધારે એને દ્વાર રે. અહીંયા એ સંભવ નહોતું કે સાહેબ એમની પાસે સિમંદર સ્વામી કેમ ન આવ્યા? તો એ વ્યવસ્થા બની શકતી નથી. એ વ્યવસ્થા બની શકતી નથી. ભરત ક્ષેત્રમાં હોય તો બની શકે, પણ આવા દૂરસ્થ ક્ષેત્રમાં હોય તો બધું જુદું છે. ત્યાં એ કેટલા હોય? ચક્રવર્તી એમને he was a 7 feet, 7 ફૂટ 5 ઇંચ હતા, પણ ત્યાં ચક્રવર્તીએ એમને હાથમાં મૂક્યા અને કે આ કોણ છે? આ ઇલાયચી જેવી કોઈ વસ્તુ છે, આ શું છે? અરે તો ભરતના મહાન સદ્ધર્મ ઉદ્ધારક આચાર્ય પ્રવણ મુનીશ્વર શ્રી કુંદકુંદ સ્વામી. ઓહો, ધીમે નીચે મૂક્યા, ભાઈ 3 પ્રદક્ષિણા. નમોસ્તુ 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 3 પ્રદક્ષિણા કરે ચક્રવર્તી. એમની પાસે કાંઈ નથી. આત્માનો વૈભવ એ જ વિશ્વમાં મુખ્ય છે. બધું મળે પણ આત્મા ન મળે, અથવા આત્મા આપનાર એવા પરમાત્મા અને સદગુરુ અને એમનું વાણી ન મળે તો આખું જીવન થોક ગયું. કૃપાળુદેવ કેટલા આપે છે પૈસા? કેટલા પૈસા આપે છે એના? કે ભાઈ સાહેબ મારી પાસે તો બધું, હું કઈ તમારે જેવો લુખ્ખો નથી. તો અહીં તો કે છે કે સાહેબી સુખદ હોય, માન તણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે કશા કામનું. જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તો સુખ નામનું. વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય સુખ ધામનું. વડેરાય ચંદ એમ સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો બેજ બદામનું. એ તો કવિની ભાષા છે. અત્યારે તો 2 બદામના કેટલા થાય? 4-5 રૂપિયા થઈ જાય. ખબર નથી હો, આશ્ચર્ય કરું જેટલા થાય. 2 જ બદામનું એટલે કઈ નથી. એમ અત્યારે આપણે બધા મૂછો પર હાથ મૂકીને કે સાહેબ મારા દીકરા તો $, ને પાઉન્ડમાં કમાય છે, સાહેબ આવજો મલબાર હિલમાં મારે બંગલે તો ખબર પડે હું કોણ. હા, હવે અમે ઠાઠિયા વાપરતા નથી, મારુતિ ને આ ફિયાટ બિયાટ. અમારે તો કાં તો મર્સિડીઝ હોય ને બહાર જવા મળે રોલ્સ રોય, બીજી ગાડીઓ રાખતા. તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માન. એમ જ્ઞાની પુરુષોએ પોતાના અનુભવથી કહ્યું. એને માટે સેંકડો પદ આપણે બોલીએ છીએ. વધારે વાંચ્યું તો ગુરુ મહાત્મ્ય આપણે તે દિવસે ગુરુવારે બોલીએ છીએ. એમાં બધા મહાપુરુષોના ગુરુની અપૂર્વતા અને ગુરુનો
અદ્ભુત યોગ એ વિશેના બધા પદો વારંવાર એમને નમવું એ સાથે આપણે આગળ જઈએ. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન રે, જેના બદલે નહીં વર્તમાન રે. એટલે એમ એટલા બધા ઉચ્ચ ભાવ જ એમના રહ્યા કરે છે. સત્પુરુષો બહુ ક્રોધ કરે, સત્પુરુષ લોભ કરે, સત્પુરુષ આપણને છેતરે. સદગુરુ એ સદગુરુ ન હોય, એ સદગુરુ હોય નહીં. આગળ વાંચો. સંતો ભગવાનના સાચા સંદેશવાહક ઇન્વર્ટેડ કોમામાં ટપાલી છે. તેઓએ અહમનો નાશ કરી પ્રભુનું દાસત્વ અંગીકાર કર્યું છે, જેથી તેઓ સાચી પ્રભુતા પામ્યા છે. આ કારણથી શાસ્ત્રોમાં તેમને ભગવાનના લઘુનંદન કહ્યા છે. સંતોની વિશેષ ઓળખાણ આવે છે. આગળ સંતોની વાત થઈ ગઈ કે સંતોમાં ગુણ કેવા હોય, સાચા સદગુરુમાં ગુણો કેવા હોય. પણ અહીં તો કે છે સંતો ભગવાનના સાચા સંદેશવાહક ટપાલી છે. ટપાલી એકલું નથી મૂક્યું. ભગવાનનો સંદેશો પોતે ઝીલ્યો, પોતાના હૃદયમાં ને અનુભવમાં ઉતાર્યો અને પછી બીજાને આપે. લેજો ભાઈ, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી, હોરવું હોય તો હોરી લેજો, કસ્તુરી છે. કળિયુગની અંદર કોઈ આત્માનો ગ્રાહક થતો નથી. ત્યાં માધવનો ગ્રાહક થતો નથી કે માખણ હોય તો મૂકી જાઓ ને માધવ હોય તો લઈ જાઓ. અમારે માધવની કઈ જરૂર આપણને પણ એવું જ છે. એ આપણે મોટા ભાગે 30-40-50 તો પાણીમાં ગયા. હવે થોડા બાકી છે, એમાં કંઈ જલ્દી કરી લે તો ઠીક છે, નહીં તો એની એ ઘટમાળ પાછી ચાલુ થવાની છે. શું કહે છે? રે આત્મતારો આત્મતારો શીઘ્ર તેને ઓળખો. તે માટે 810 860 કેટલી વાર સમાગમ કરવાનો? નિરંતર અથવા વારંવાર. નિરંતર એટલે દીક્ષા અને વારંવાર એટલે અંતેવાસીપણું, પરંતુ શ્રાવક તરીકેનું અંતેવાસી. પ્રભુ આપની સેવા અને આપના સાનિધ્ય માટે દર દિવાળીમાં 7 દિવસ, દર ઉનાળાના વેકેશનમાં 15 દિવસ, ગુરુ પૂર્ણિમા વખતે અને દિવાળીમાં 7 દિવસ હું આપની સેવામાં હાજર થઈ જઈશ. અને મારે કેવી રીતે જીવન જીવવું, મારું જીવન કેવી રીતે નિર્મળ થાય, એની આજ્ઞા આપ મને આપજો. એ વારંવાર. निरंतर तो घर नहीं जा सकते, और घर जा सकते तो पूछ के जा सकते, और अकेले नहीं जा सकते. અહમનો નાશ કરી પ્રભુનું દાસત્વ અંગીકાર કર્યું છે. સંત કોણ? એમ કે 6 પદો પત્ર શું કહે? અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો હંભામોત્ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ શપથની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી. એમણે ગુરુની સેવા કરીને શું કર્યું છે? માનાદિક શત્રુ મહાનિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે. નાક પોતાની જાતે કાપે તો કપાતું, પણ તેઓની પાસે જાય તો જલ્દી કપાઈ જાય. જ્યાં સુધી નાક હોય ત્યાં સુધી બોધ પરિણામ પામતો નથી. એ 254 કેટલામો મુદ્દો ભાઈઓમાંથી? તમે નહીં, પાછળ. આ હોય તો આત્મજ્ઞાન ન થાય.
બીજો, બરાબર ને? પેલા 3 મુદ્દાઓમાંનો બીજો, બાકી આમ પહેલેથી ગણો તો ઘણું, પણ એમાં તો ડબલ શ્યોરિટી કરી છે. તમે કરો છો ને ચોરખાનું, ચોરખાનાની અંદર પાછું લોક, શું કહો છો ભાઈ એને? લોકર. અને લોકરમાં પાછું સ્ટ્રોંગ રૂમ. સ્ટ્રોંગ રૂમ હોય છે ને, અને વળી તમારે તો ભાઈ જ્યાં હીરા બીરા બધું જ્યાં મૂકો છો ત્યાં તો શું કરી છે? વ્યવસ્થા કરી છે. 24 કલાક 460 વોલ્ટનો કરંટ ત્યાંથી પસાર થતો હોય. એટલે કોઈ ચોર જો જાય તો ચોંટી જાય ત્યાં ત્યાં. કોઈ ચોર જો જાય તો ત્યાં ચોંટી જાય. અહીંયા કૃપાળુદેવ પણ એવી વ્યવસ્થા કરી. પહેલા શું કહે છે? સૌથી મોટો દોષ એ કે જેથી મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય, એટલે પહેલો એ કાઢ્યો. પછી બીજી વાત, સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે ત્યાં તેટલી બોધ બીજી યોગ્ય ભૂમિકા, એટલે બીજો માર્ગ. અને ત્રીજો, પરમ વિનયની ઓછઈ ટાળી. તમે કોઈ મોટા માણસને ઘેર જાઓ ને આજકાલ આ દુનિયામાં, તો પેલા ગુરુખો હોય ને બા, એ પહેલા બધી તપાસ કરે છે. પછી તમે અંદર પસાર થાવ ને એટલે મેટલ ડિટેક્ટર હોય, એ તમને ખબર ન હોય, એ મૂકેલું હોય કે તમારી પાસે શું શું. તમે જાઓ તમને તો કઈ ખબર ન પડે. કઈ પણ તમારી પાસે બીજું હોય તો ખબર પડી જાય. જે એનો અવાજ થાય ખબર પડી જાય. અને પછી અંદર જાય ત્યારે એના પીએ પાસે જાય. પછી પીએ બધું, ત્યાર પછી પેલો અંગરક્ષકને બોલાવે. એ અંગરક્ષક પાસે શુદ્ધ આત્મારૂપી ભગવાનની પાસે જવા માટે ઉત્તમ મુક્ષતા પ્રાપ્ત કરવી જોઈએ, સ્વચ્છંદને છોડવો જોઈએ અને પરમ વિનયની પ્રાપ્તિ કરવી જોઈએ. ત્યાર પછી તત્વનો નિર્ણય થાય તો આત્મજ્ઞાન પ્રગટે. એટલે આ દાસત્વ અંગીકાર કરે, જેથી તેઓ સાચી પ્રભુતા પામ્યા છે. શું કહે છે કબીર? ઊંચા ઊંચા સબ ચલે, નીચા ચલે ન કોઈ, નીચા નીચા જો ચલે સબસે ઊંચા હોય, નીચા નીચા જો ચલે સબસે ઊંચા હોય. ગૌતમ સ્વામી કેવી રીતે સૌથી ઉત્તમ પદને પામ્યા? ભગવાનના દાસ બન્યા. પૂછવા ના ગયા પેલા 500 શિષ્યોને કે હવે હું જાઉં છું. તહત સાષ્ટાંગ દંડવત નમસ્કાર. પહેલા પરીક્ષા કરી જે કરવાની હતી. મોટા જાણકાર હતા, શાસ્ત્ર જ્ઞાન તો લાખો શાસ્ત્રોનું જ્ઞાન હતું. એ જમાનામાં એટલું બધું જ્ઞાન હતું, અત્યારે નથી. તો સાચી પ્રભુતા પામવા માટે દાસત્વ અંગીકાર કરે છે. આ કારણથી શાસ્ત્રોમાં તેમને ભગવાનના લઘુનંદન કહ્યા. સત્પુરુષો કોણ છે? ભગવાનની મિનિએચર કોપી, એટલે સાચા જ્ઞાની ધર્માત્મા અને સદગુરુ. ભગવાનની મિનિએચર કોપી. પછી એની મોટી કરાવો તમે, કેબિનેટ સાઇઝ કે ફૂલ સાઇઝ, કે પછી તમે બહુ પૈસા છે તો તમારા બાપુજીને બાનું શું કરાવ્યું છે? લાઈફ સાઇઝ પોર્ટ્રેટ. સાહેબ અમારે ઘેર આવજો, અમારા બાપુજીને બા ગુજરી ગયા, એમનું લાઈફ સાઇઝ પોર્ટ્રેટ કર્યું છે. 40-40 હજાર રૂપિયા એક પિક્ચર ના. તમે આવો ને તેમ લાગે આમ કરે. સાચા તમારા બાપુજી બા છે? ના ના, તો એમનું લાઈફ સાઇઝ પોર્ટ્રેટ છે. એમ લાગે હમણાં બોલશે, હમણાં મારી બા બોલશે, હમણાં મારા બાપુજી. પણ એ તો લાઈફ સાઇઝ પોર્ટ્રેટ બોલે, એ તો અચિત્ત છે. પણ આ બે હું બનાવ્યું છે, 3 ડાયમેન્શનલ બનાવે પાછો. હમણાં બોલશે. સાચા ધર્માત્મા છે એ પણ ભગવાનના લઘુનંદન છે. છેલ્લું વાંચો, ટૂંકમાં લઈ લઈશું કારણ કે સેલ્ફ એક્સપ્લેનેટરી છે.
દોષ સ્ત્રીમાં નથી, પણ આપણી દ્રષ્ટિમાં છે. સદગુરુ વચનના બોધરૂપી અંજનને જે બરાબર આંજે તેને સર્વમાં પરમાત્મા જ દેખાય છે અને દેહ દ્રષ્ટિ અને વિષમ દ્રષ્ટિનો ક્રમે ક્રમે નાશ થઈ જાય છે. તત્વજ્ઞાનપૂર્વક કહ્યું છે. આપણે પર્યાય દ્રષ્ટિ છે. પર્યાય દ્રષ્ટિ છે. પર્યાય દ્રષ્ટિ એટલે અવસ્થાને જોઈએ છે. અવસ્થાને જોઈએ છે. આપ જમતી વખતે ખાસ ધ્યાન રાખવું. બહુ ગુલાબજાંબુ ખાવ છો ને 24 કલાક પછી શું કે આવું શું બોલો છો? હકીકત છે કે ખોટું બોલું છો? સાચું ગમતું નથી તો પણ એમ જ છે હકીકત. પૂરણપોળી ગુલાબજાંબુ જે કંઈ તમારા ભેળ ભેળ બધું જે હોય તે હે કૃપાળુદેવ શું કહે છે? 2 સૂત્ર છે. આહાર કરવો નહીં, કરવો તો પૂતગલના સમૂહરૂપ જાણીને કરવો. સ્વાદનો ત્યાગ તેને જ્ઞાનીઓ આહારનો ખરો ત્યાગ કહે. એ પ્રમાણે બધું સમજી લેવું. માતાઓને માટે ખાસ કરીને દીકરો જોઈએ તો એકદમ આમ ના થઈ જવું. શું કરવું કે મેં મારું? ના ના, એવું નહીં. મિત્ર પુત્ર એમ વિચારો. મિત્ર પતિ એમ વિચારો. તમારો પતિ એ તમારો પતિ નથી, તમારો મિત્ર છે. પુત્ર નથી, મિત્ર છે. દરેક માં બાપ એટલેથી બીજા આગળ જવું પડશે. નોકર એવું શું આવાન નોકરડો ऐसा मत कहो. એ કરવા માટે શું કરવું? એ કહે છે આપણી દ્રષ્ટિમાં દોષ છે. આ ઘરડો છે, જુવાન છે, સ્ત્રી છે, પુરુષ છે, ગોરો છે, કાળો છે, બ્રાહ્મણ છે, રજપૂત છે, એવું બધું કરીએ. આત્મા છે એને એવું શરીર મળ્યું છે, એને એવું શરીર મળ્યું છે. સદગુરુ વચનના બોધરૂપી અંજનને જે બરાબર આંજે. બોલો કોણ કે છે? આનંદજી. પ્રવચન અંજન જો સદગુરુ કર દેખે પરમ નિધાન. આત્મા 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 આત્મા. અમારા ગામડામાં હોય અમારા ગામડામાં સંતો હોય, એકલા કાશીમાં જ હોય એવું નહીં, હરદ્વારમાં. મોમે રોમ તોમે રોમ, જો દેખું ત્યો રોમ હીરો. ઘટ ઘટ में जो साईं रमता, कटुक वचन मत बोल, मत बोल, मत बोल रे तो है पिया मिलेंगे घूंघट कापट को. અમારે સાદી ભાષામાં. આવા મોટા પુરુષ હોય તો જુદી રીતે બોલે. સૌભૂતમાં સમતા મને કો સાથ વેર મને નહીં, આશા ખરે ખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. મોટા પુરુષ બહુ મોટા છે. એમની ભાષા પણ એવી હોય. આપણા જેવું તોતડું ન બોલે. આપણે તો તોતડું બોલીએ. 1 વર્ષનો બાળક, 2 વર્ષનો બાળક તોતડું બોલે. એ તોતડું ન બોલે. મોટા પુરુષ. એમના વિશે કંઈ કહું તો તમે કહેશો કે સાહેબ ખસી ગયું તમારો. સંસ્કૃત આવડે ને પ્રાકૃત આવડે. જે પ્રદેશમાં જઈ તે ત્યાંની ભાષા બોલે. પ્રાકૃતનો અર્થ એવો હતો, કર્ણાટકમાં પ્રાકૃત કર્ણાટક, ગુજરાતમાં ગુજરાત કર્ણાટક, પંજાબમાં જાય તો પંજાબ કર્ણાટક, કાશ્મીરમાં જાય તો કાશ્મીર કર્ણાટક, ઓરિસ્સામાં જાય તો ઓરિસ્સા પ્રાકૃત બોલે. આપણા જ્ઞાનનો વિષય નથી. આપણા જ્ઞાનનો જો વિનોબાજીને 10 ભાષા કે 11 ભાષા આવડતી હોય તો એમને કેટલી આવડતી હોય? બરાબર આંજે તેને સર્વમાં પરમાત્મા જ દેખાય છે અને દેહ દ્રષ્ટિ અને વિષમ દ્રષ્ટિનો ક્રમે ક્રમે નાશ થઈ જાય.
દેહ દ્રષ્ટિ, એટલે સ્થૂળ દ્રષ્ટિ. અને પછી પેલી વિષમ દ્રષ્ટિ કીધી ને, એમાં પોતાના ચિત્તમાં જે વિકૃત ભાવ થાય છે, પોતાના ચિત્તમાં જે વિકૃત ભાવ થાય છે, એનું નામ ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડ ધૂપ. આપણે એવા ભાવ કરવા નહીં, આપણે સારા ભાવ કરવા, નિર્મળ ભાવ કરવા. એ તો આગળની વાત છે. એવી તત્વદ્રષ્ટિ તો જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ત્યાં સુધીમાં અંતમંગળમાં વૈષ્ણવજંતોની કડી બીજી સાથે બોલી. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગે પરશ્રેજને માત રે જીવા થકી અસત્ય ન બોલે ને પરધન નવ જાલે હાથ રે. વૈષ્ણવજન તો તેને કહી, સાચો મુમુક્ષુ તેને કહી, સાચો જૈન તો તેને કહીએ, સાચો જ્ઞાની તો તેને કહી, જે પીડ પરાઈ જાણે રે. આપણે પણ આવી દ્રષ્ટિ કેળવીએ, આવી સદગુરુની કૃપા પ્રાપ્ત કરીએ, આવો સત્સંગ પ્રાપ્ત કરીએ. દુનિયાના કામ, સાંસારિક કામ ખપ પૂરતા આગળ ઉપર તો સાવ ઓછા, અને ધીમે ધીમે મોક્ષ માર્ગમાં આગળ વધીએ અને પરમ કલ્યાણને પ્રાપ્ત કરીએ એવી પરમાત્માને પ્રાર્થના. સૂત્ર સાથે બોલીએ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર.